બધાને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને આજ તો સ્ટાર્ટ થાય છે 12:15 છે, કારણ કે બધા ઉઠા મોડા, 2 ટાઈમ ટિફિન બંધ છે અમારે. અને વરસાદ, ધોધમાર વરસાદ છે અમારે, એટલે બહાર નીકળાય એવું કાંઈ છે નહીં, એટલે ટિફિન બંધ રાખ્યા છે અમે. અને બીજું કે બસ જો ચા પાણી પી લીધા બધે. હવે મેં આયુષ્ય નાહી લીધું છે, પપ્પા દીકરો બાકી છે નાહવામાં. એટલે હવે રુદ્રભાઈ ગયા છે, આવે પછી હિરણનો વારો આવે, પછી બધું ઘરનું કામ જે છે એ ધીમે ધીમે કરીએ આપણે. તો 1-2 વાગે કામ પતી જાય. ફરાળ બનાવવો પડશે કંઈક મારે, ફરાળ બનાવીએ. અને આજે હિરણ બનાવવાના છે, મોહનથાળ બનાવવાના છો ને, તો જ કહો ને. ગયા વખતે કીધું તો બનાવ્યો નહોતો. બનાવો જ છે. હા, બનાવો જ છે. મહાદેવ, જય માતાજી. સરસ, તો ચાલો. તમારે કેટલી વાર લાગશે કે હજી? ના બસ હવે આમ તમારું બધું પતે એટલે લઈ લો ચૂલો. અહીંયા બનાવવું છે? ત્યાં બેઠા બેઠા જ બનાવું ને, તો થાકી જાવ. સરસ, ચાલો તો બનાવો. અહીં પછી પોતા પછી કરું તો હું તો પોતા કરી નાખું ને રસોડામાં કરી નાખજો. મેં મને એમ હતું ઈ ચૂલા માથે નોરીએ બકડ્યું ભાઈ, પણ મોટું લેવું પડશે, પાણી ભરાઈ ગયું પાછું. હાય માં, હાય. શું કરે? બસ જો નાઈ ધોઈને ફ્રેશ થયા. અડધું કામ પતી ગયું, અડધું બાકી છે. તમારા પપ્પાશ્રી આજે મોહનથાળ બનાવવાનો છે. હાય. એ કરે છે પ્રિપરેશન. આ બધું શું કરો? મોહનથાળ. મારો ફેવરિટ. આ તો એટલે તો બને છે. આમાં હતું એવું, રાહ એટલે જોતો તો 1-2 ઓર્ડર હતા કિલોના. ઓર્ડર આવે એટલે બનાવું એમ. તો બીજો 5 કિલો બનાવી નાખવો ક્યાં સીધો આવે? હું નથી ખાવા વાળી. એટલે અડધો ઓર્ડરનો વયો જશે, અડધો આપણે બધાય ખાશું. 2 ઓર્ડર છે, એક ઓલા ચિરાગનો ને વિરમભાઈનો હોય એ તો વિરમભાઈ બનાવો. સારું, તમે અહીંયા સામે આવી જાય એટલે આપણે રેસીપી એ આપી દઈએ. બધાને રેસીપી એ આપી દઈએ, બરોબર ને? અમારી મમ્મીને જરા કમણા થઈ ગયું છે કંઈક માથામાં. કાંઈ નથી થયું મને. જો 1.25 કિલો લોટ લીધો છે. કેટલો? 1.25 કિલોથી થોડોક વધારે છે, બરાબર. 1.25 કિલો લોટ છે. આ 1.5 કિલો ઘી અને 1.25 કિલો ખાંડ લેવું, બરોબર, વજન કરીને અંદાજે આપણી રીતે. પેલા જો આ લોટમાં આવે છે ને મોણ દેવાનું છે, તો એની હાથું છે ને થોડુંક દૂધ, બરોબર, અને એમાં નાખવાનું ઘી. બરોબર, 5 ચમચી જેટલું ઘી નાખી દીધું છે. હવે એને હે ને સેજ ગરમ કરી અહીંયા એને સેજ આપણે ગરમ કરી લેવું. ઘીને મૂકી દઈએ ગરમ થવા થોડીક વાર. આ લોટે આપણે છે ને ઘરે જ લીધો હે, ચણાની દાળ લઈ આવીને કરકરો, કેમ કે આપણે અહીંયા મોસ્ટ ઓફ કરકરો લોટ મળતો નથી ક્યાંય. જો આમે ઉફાણો આવી જાય ને એટલે બંધ કરી ડાયરેક્ટ કોમાં નાખી દે. અને આમાં છે ને એડ કરી દેવાનું, એટલે આ થઈ ગયું મોણ, બરોબર. અને ધીમે ધીમે છે ને મિક્સ કરી આવી રીતે.
ધીમે આમ આમ કરતું બોલવાનું એટલે મૂણ છે ને જો આ અમૂલનું 1 કિલો ઘી આ બરોબર આમાં પૂરી દઈએ આમ તો દેશી ઘીમાં જે ટેસ્ટ આવે ને બટ એનો આવે ઘરનું જે વલોણાનું ઘી છે બનાવેલું ટેસ્ટ કરે તો આ બધા ઘીમાં નો જ આવે પણ એ ગામડામાં મળે અહીંયા સિટીમાં ન મળે ગામડામાં અમુક આ અમુક તો કોઈ આપણે હાવ ઓળખીતા હોય ને આપણને ખબર હોય ને કે ભાઈ આ ચોખ્ખું ઘી બનાવે છે. તો જ થાય બાકી દટાણે બધા મલાઈના ઘી જવા માંડે એમાં કઈ તમને મજા આવે નહીં બસ નહીં થઈ ગયું પૂરું મેં જ કહેવાની હતી હવે તો હું કહે મારે તો ફટફટ ફટ જ કરવું પડે માસે થાય જ નહીં આમ પ્રેક્ટિસ થઈ ગઈ હોય ને બેટા તમે હે લાઇટર આમ આડું રાખો એમ નો રખાય સીધું આમ આમ સેજ આમ ક્રોસ રાખો ને તમે લાઈટ સ્ટાર્ટ ચાલો હવે ઘી થઈ ગયું છે ગરમ અને આપણે આમાં એડ કરી દઈએ મોણ દીધેલો લોટ પછી એને કન્ટિન્યુ ધીમે 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 હલાવતા રહેવાનું હાય ગાઈસ બધા ગોળ થાળ ખાવા તો આને એકદમ ધીમા તાપે માથા ઉપર બરફ રાખી અને શેકવો પડે માથા ઉપર બરફ રાખીને ઉતાવળ નહીં ટૂંકમાં જલ્દી જલ્દી નહીં કરવાનું જેટલા ધીમા તાપે શેકાય ને બધા અંદર સુધી એટલો શેકાય ને એને ખાવાની એટલી ખાવાનું મજા મજા આવે આવે ઉતાવળે શેકો ને તો નો મજા આવે આને એકદમ શાંતિથી હાવ ધીમા તાપે એકદમ લાલ કલર થઈ જશે કેવો થાબડી પેંડાનો કેવો કલર લાલ હાય મેડમ આજ રજા એમ ને હા કિચનમાં ગયા શું બનાવ્યું રજા ઓછી નથી એને હું બધી બન- vacation નથી હોતી. એવું સ્ત્રીઓને પછી કિચનમાં રજા ના હોય ઘરમાં રજા ના હોય વેકેશન ના હોય ફરવા તો જાય ટાઈમ કાઢીને જવું પડે ને ઓલું રજા ન હોય હવે આવીને કેટલું કામ એ તો હોય જ ને આપણે બનાવીશું વળી નાખ્યું થઈ ગયો બેસવું હોય ત્યારે કેટલું થાળી કરી લો ત્યાં બધું પણ કરી લો પોતું કરવાનું છે ને એટલે ધીમું ધીમું છે ને આ થાય ને પછી એક હાર જ મારી દેવું આ તો ગણી જ લઉં આપું તારા શું થઈ ગઈ ચાસણી જો આપણે 80% જેવું શેકાઈ ગયો હોય લોટ બરોબર આ એકદમ લાલ થઈ જાય ને ત્યાં સુધી શેકાવા દેવાનું અને આ બાજુ મૂકી દીધી છે ચાસણી ચાસણી ધીમે તાપે ગરમ થતી થાય 2 તારની ચાસણી કરવાની છે બરોબર થોડીક વાર લાગશે હજી 25 મિનિટ આમ ટોટલ
ટોટલ તો જોવા જઈએ તો પોણો કલાક થાય ધીમા તાપે શેકો ને પેલા કરતા કલર ફરી ગયો સુગંધ આવે ને અને આ બાજુ ડ્રાય ફ્રૂટ કટિંગ થાય છે ખવાતું જાય મેં જ કહેવાની હતી. એટલે જ વધારે લાવ્યો તો કટિંગ થાય અડધું ખવાય બધું ભેગું. ઓલો હું છે આયુષી ઓલી થેલીમાં છે એ કઈ થાય મને નથી નાની ખબર. થેલીમાં છે ઈ. હા ને એને પોતું મારી દીધું હા ને એટલે આમાં ભીના ભીના ન કરતા. મને નહીં ખબર. શું છે બધું? ઉતરને ના ખબર પડે. આવાલા વખતે લાવ્યા હતા પણ હું ભૂલી ગઈ. ચોકલેટ બધું ઉપરથી નાખો. ઈ નથી હવે. ચારોલી ચાલો ચારોલી કહેવાય આ બધું મીઠાઈમાં હે ને ઉપર નાખે ચારોલી પાવડર કાવાનો આનો તો આખે આખું ચારોલીના બી કહેવાય એ એક જાતનું ડ્રાય ફ્રૂટ જ કહેવાય બધા હજી આ શેકાઈ જાય પછી એક પ્રોસેસ એમાં આવશે એ પછી આપણે ગેસ બંધ કરવાનો બરોબર ચાલો તો પછી આગળ હમણાં તમને બતાવીએ જો હવે ઓલમોસ્ટ પાકી ગયો હે જો એકદમ દેખાય થઈ ગયો ને લાલ કલર બ્રાઉન રેડ. હવે આ થોડો છે ને ઇલાયચી અને જાયફળનો પાવડર નાખી દઈએ પછી એમાં કરવાનું છે આપણે દૂધ એડ આ ગરમ ને ગરમમાં તું થોડી પાછળ વહી જા ઊભી થઈ જા છાંટા ઉઠશે ના આમાં કોઈ કલર આપણે એડ નથી કર્યો બરોબર ને આને છે ને દૂધ એડ કરતું જવાનું કન્ટિન્યુ હલાવતું રહેવાનું એકદમ અલગ પછી હાવ ધીમો કરી દેવાનો થઈ ગયો ને વાહ મારા ફેવરેટ. દૂધ નાખો ને દૂધથી આખો આમ દાણો Colour. આખો અલગ છૂટો છૂટો થઈ જાય અને કલર આવી ગયો. હવે આને કરી દઈએ ગેસને બંધ આ થઈ ગયો છે બરાબર આ નાખી દઈએ કાજુ બદામ પછી આ ચારોલીના બી છે એ આપણે ચોકીમાં પાછળ ને પછી ઉપર ઉપરથી નાખીએ. યા. ફરી જવા દેવાનું. ઓલમોસ્ટ હવે ચાસણી આપણી થવા જ આવી છે 2 મિનિટ જેવી વાર લાગશે 2 તારની ચાસણી થઈ જશે આ 1 તારની તો બની ગઈ છે બરાબર 2 મિનિટ પાકી જાય એટલે એનો ગેસ બી બંધ કરી દેશું અને જો આ વગર કલરે આપણે હવેલીમાં જે બનાવે ને બધા એ લોકો એકદમ આમ મસ્ત શેકે અને વધારે શેકે લોટને અને આ બધા કંદોઈ લોકોની હોય ને એટલો બધો ન શેકે થોડો ઓછો શેકે આને અને એ કલર નાખે આમાં જો આ વગર કલર થઈ ગયું ને આપણી પેંડા જેવી એ તમારી મસ્ત બનાવે થાબડી પેંડા. તાર
મોહનથાળ મસ્ત બનાવે. મોં થાબડી પેંડા બહુ ભાવે મમ્મીના હાથના. ઓલા રવિવાર બનાવશું. ચાસણી થઈ ગઈ છે રેડી 2 તારની. બરોબર. હવે થોડી એની વરાળ નીકળી જાય ને ચાસણીની પછી આમાં એડ કરી દેવું. પછી એને કલાક 1.5 કલાક ઠરવા દેવું પડશે. પછી એને ચોકીમાં કાઢશું. થઈ ગયું ને? ચાલો ત્યાં સુધીમાં આપણે ફરાળ કરી લઈએ. અને જો આ મસ્ત થઈ ગયો ને સેમ થઈ ગયો. ચાલો હાલો હવે જમી લઈએ નહીં. અત્યારે વાગી ગયા છે 2:30. રેગ્યુલર ટાઈમ અમારો જમવાનો. અમે બધા બેસી ગયા છીએ જમવા. ચાલો બધા ફરાળ કરો. આયુબાળા અને રુદ્રભાઈ મારા આજ બધાને ઉપવાસ છે રવિવારનો. તો આજે મોરૈયાની ખીચડી બનાવી છે અમે. તો ખીચડી ને છાશ અને વેફર છે. હા ચલો બધા ફરાળ કરવા. જો મોરૈયાની ખીચડી છે, છાશ અને વેફર છે. કેવી બની રુદ્ર? નાસ્તા વાગે. મસ્ત બની. એક નંબર મેં પહેલા જ નો કહી દીધું મસ્ત બની છે. સરસ. ચાલો મૂવી જોતા જોતા જો અમે જમીએ છીએ. અને આ બાજુ અમારે મોહનથાળની તૈયારી તો પૂરી થવા આવી હવે. બનાવ્યા. એવું વિચારું કે બની ગયું. થઈ જાય પછી કામ પતાવીએ બધું. હવે બે થોડું થોડું ફરી ગયું છે. ચાસણીની વરાળ નીકળી ગઈ છે. પછી આ ચાસણી છે ને હવે આમાં કરી દઈએ આપણે એડ. બરોબર. વાહ. બધું ચપ થોડું. ચાસણી એડ કરી વ્યવસ્થિત મિક્સ કરી ચાસણી અને લોટ મિક્સ થઈ ગયા છે. અને અડધી પોણી કલાક જેવું ઠરવા દઈએ. પછી એને ચોકીમાં ટ્રાન્સફર કરીએ. બરાબર. મોહનથાળ આપણો તૈયાર. ખાલી જમવાનો બાકી છે ને. બસ બસ હવે ફરવા દે ચિકન. ચલો ફાઇનલી અમારો મોહનથાળ રેડી થઈ ગયો છે. જો હવે ઢાળવાની તૈયારી ચોખી ઢાળી દે બિચારાને ખવડાવવાનો પાકે છે. આપણી પેંડા જેવો. હવે એને ચાય ચોખ્ખી રેડી કરી લીધી છે ઘી લગાવીને. અને આ મોહનથાળ આપણો. અમારે તો સાંજે વારો આવશે ખાવાનું. જો અમારી અલગ રીત ઢાળવાની. બસ હવે કોઈ નહીં હોય. મોહનથાળ છે રેડી. અને ઉપર આપણે ચારોલી નાખીને ચાલોલી નાખો ચાલોલી. દઈએ. પછી પોતું કર્યું છે ને એ હલકું કરી નાખજો, ખોલી નાખજો. બીજું કાજુ બદામ તો અમે એડ કરી દીધા હતા. બરોબર. ચારોલીના બી અમે થોડા વપરાઈ દઈએ. બધા બટકામાં આવે એવી રીતે. પછી આને કલાક રહીને કટિંગ કરશું. થોડોક સેટ થઈ જાય ને પછી. બરોબર. જો
ચારોલીના બી હોય, ખસખસે હોય, જે તમારે નાખવું હોય પિસ્તાય નાખી શકાય. ઉપર ગાર્નિશિંગ કરવા પિસ્તાની સ્લાઇસ નાખે. લાંબુ લાંબુ. રેડી? ચાલો, જરૂરથી જણાવજો અમારા આ મોહનથાળની રેસીપી તમને લોકોને કેવી લાગી. મિનિમમ આમ જોવા જઈએ તો 6-7 કલાક એનું બટકું પડે, કારણ કે કલાક ઉપર તો શેકવામાં વહી જાય. અડધી કલાક પ્રિપેરેશનમાં પાછું 2-2.5 કલાક એને ઠરવા દેવાનું, પછી થઈને વ્યવસ્થિત બને. બરાબર? ક્યાં છે બેન? આ થોડોક અલગ કાઢો, ટ્રાય તો કરો. ચાખોજી. મસ્ત મસ્ત બીનો ને તો વાંધો ખાવા લે બધા ખાઈ નહીં. આપણે તો ઉપાસ છે બેટા, સાંજે ખાવું. સારું, ચાલો ભાઈ, મોહનથાળ રેડી છે. ચલો તો અત્યારે વાગી ગયા છે 6. ઊભા થઈ ગયા, ચા પાણી બનાવીએ છીએ જો, અને વાસણ હંકેલી લીધા મેં. અને તો વાતાવરણ એવું ઠંડુ ઠંડુ છે ને કે આમ ઠંડી લાગે છે. આમ જેમ થાય છે કે બ્લેન્કેટ લઈને પડ્યા નહીં. ઠંડુ છે બહુ, ઠંડુ વાતાવરણ છે બહુ જ. અને અત્યારે તો વરસાદ તો રહી ગયો છે બપોરનો. આજ વરસાદ રહી ગયો છે બપોરનો, નથી વરસાદ કંઈ. અને મેં જો આ પાણી ભરી લીધું હતું વરસાદનું. સરસ ને. ચાલો હવે આપણે દૂધ બની ગયું છે, દૂધ પી લે. હા, એ ટીવી જોવે છે રુદ્રભાઈ, પણ ટીવી જોવે. બધે આરામ છે 2 દિવસથી. તો આ શું બનાવવાનું જમવામાં? પકોડા, બ્રેડ પકોડા. આ જો ડેડી બાફેલા બટાકાની છાલ કાઢવા બેસી ગયા છે. બેસી ગયા છીએ. અમારા ભાઈ મજામાં. એમ નથી. બાપાના બગાડે છે. હા મમ્મા, ઓય મમ્મા. થોડુંક ખાવા દઈશું. ખાઈ નાખું. તો રસોઈ તો પડે ને. બટેકાની તો એના એની અંદર મેલ્ટ થવા હતું. એટલે મસાલા ભરે ને એટલા માટે. મસાલો રેડી. તો ફાઇનલી રેડી પકોડા બનાવે છે. હું રેડી પકોડા. પકોડા હમણાં પહેલા હું બોલ્યા હતા. એ તો મકોડા બોલાઈ ગયું. મેં કીધું હું બનાવો છું તો કે મકોડા. નહીં મકોડા નહીં પકોડા કે. ચાલો હવે અમારે જો બધા હળી મળીને કામ કરે છે. આજે રુદ્રભાઈ કટિંગ કરે છે, રુદ્રભાઈના આમમાં ફિલિંગ કરે છે, હું ફ્રાઈંગ કરું છું, આમાં આયુષીબેન રેકોર્ડિંગ કરે છે. આપણે હાવ ઇઝી કામ. હાય ચકા. બિચારાને સેન્ડવિચ ખાવી હતી પણ બિચારાનું નો આયલું. બિચારો સેન્ડવિચ વગર નો રહી ગયો. સેન્ડવિચ વગરનો રહી ગયો. તારી હાટું એક પેકેટ વધારે જ લાવ્યો છું. પણ એને એટલી ઈચ્છા હતી તો શું કહેવાય કર્ણાવતી માંથી નો બનાવી લેવાય એના હાટું એક. બહારની હટાણ ન ખવાય બકા ચોમાસા. તમે હે ને જા ખુલ્લી જાય બટા નાખવા જઈએ ને એટલે કવે ને દબાવવું પડે. ડાયરેક્ટ ખુલ્લી ઓ ભાઈ થોડું કાપવાનું ધ્યાન રાખજો હો. આ બધા મેચ કરતે. તે કોઈ એટલા હરખા નહીં કાપે જેટલા આજે મેં કાપે. એવું છે. નથી રાખતો પણ ઉભો તો રે. તો 9:15 વાગી ગયા.
9:15 વાગી ગયા છે અને ફાઇનલી જો સેજલબેન ને પ્રકાશભાઈ જમવા આવી ગયા છે અમારા ઘરે જમવા પકોડા ખાવા બધા પકોડા ખાવા. અને જો લાઈવ છે બધું અમારે ગરમા ગરમ બનતા જાય છે. ગરમે ગરમ હિરેન તળતા જાય છે ને બધી પેક કરીને રાખી દીધી ક્રીમ કરી છૂટી શેર તીખાઈ છે હો, શેર. સેટી ખાય છે આ વઢવાણી વટવાણી છે એટલે ખાવાનો પ્રોબ્લેમ થાય પછી બરફ લઈને જવું પડશે. અહીં પાડા રુદ્રભાઈ કેવા બન્યા? તો જોબ ની જવાનું યમ્મી. કે મોડું થયું એમનું નાસ્તો પેલું લાઈવ બને છે. આપણે નથી જવાનું હોય? જવાનું મકાઈ લાયા તા એ બાફી પછી દાણા કાઢ્યા. ચલો અત્યારે વાગ્યા છે 10:30. 10:30 ત્યાં તમે નવરા થઈ ગયા તો નહીં? જમી લીધું, વાસણે થઈ ગયા, બધું કામે પતી ગયું ને પથારી થઈ ગઈ. હવે હજી હુવાની જ વાર છે. હવે સવારના મમ્મી કહેતો ને કે રુદ્ર કોઈ દઉં કહેવાય સ્કૂલે જવાની એને એમ ઉતાવળ જ નથી. કાલની માટે અત્યારે એટલી ઉતાવળ કરું છું હું. હા એને કાલે છે ને એ માર્યો છે ટીચર્સ ડે નો છે, ટીચર્સ ડે માર્યો છે તો કાલે ટીચર વયો તો ગયો તો દો પણ અને એક્ઝામ એને, હતી એટલે કેટલા ધોરણનું લેવાનું તારે? ત્રીજા. ના 2 ગણિત 2 ગણિત ઈ લેવાનું છે ઈ કાલે. એટલે કાલે મસ્ત તૈયાર થઈને જાશે નહીં? અને બસ જો તો આજ સુધી એટલું જ તે. તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને જો મારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.